નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ગુજરાતના હવામાનમાં હાલ એક અજીબ વળાંક જોવા મળી રહ્યો છે। વહેલી સવારે કડકડતી ઠંડીનો ચમકારો અને બપોરે ગરમ તાપમાન, આ વિચિત્ર પેટર્ન રાજ્યના લોકોને મૂંઝવી રહી છે। આજે નલિયામાં 10.5 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ, જ્યારે અમદાવાદ, વડોદરા સહિત મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીની આસપાસ રહ્યું। જો કે દિવસ દરમિયાન તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચતા દિવસ અને રાત વચ્ચેનો મોટો તફાવત જોવા મળ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર હવામાન વિભાગ તરફથી એક મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બંગાળની ખાડીમાં 22 નવેમ્બર આસપાસ એક નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। આ લો પ્રેશર સિસ્ટમ 4 દિવસમાં ડિપ્રેશન એટલે કે વાવાઝોડાના શરૂઆતી રૂપ સાયક્લોજીનેસિસમાં ફેરવાઈ શકે છે। જો 26 નવેમ્બર સુધીમાં તે પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં ફરી એકવાર મોસમ પલટો આવી શકે છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે। શું ગુજરાત પર ફરી કમોસમી માવઠાનો ખતરો છે અને અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશરની શું અસર થશે? આપણે આ વિશે વિગતવાર વાત કરીશું। ગુજરાતના હવામાનમાં હાલ એક વિચિત્ર પેટર્ન જોવા મળી રહી છે। રાજ્યમાં વહેલી સવારે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરનું તાપમાન પ્રમાણમાં ગરમ રહેશે। આજે રાજ્યના મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ, જ્યાં તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું। આ ઉપરાંત અમરેલીમાં 11.2 ડિગ્રી તેમજ ગાંધીનગર અને જૂનાગઢમાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। રાજકોટ, પોરબંદર અને કેશોદમાં પણ 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન રહ્યું હતું। રાજ્યના મહાનગરો જેમ કે અમદાવાદ અને વડોદરામાં સવારનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। જો કે દિવસ દરમિયાન મોટાભાગના સ્થળોએ બપોરનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું, જે દિવસ અને રાતના તાપમાનમાં મોટો તફાવત સૂચવે છે। મીડિયા અહેવાલો અનુસાર પવનની દિશા એકંદરે પૂર્વની રહી હતી। ગુજરાતીઓ હાલમાં કમોસમી વરસાદની અસર ભૂલ્યા નથી, ત્યારે હવામાન વિભાગે વધુ એક સંભવિત સિસ્ટમ અંગે એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 નવેમ્બરની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની શક્યતા છે, જે ઝડપથી લો પ્રેશર એરિયામાં રૂપાંતરિત થઈ શકે છે। સૌથી મહત્વની વાત એ છે કે આ લો પ્રેશર સિસ્ટમ 4 દિવસની અંદર ડિપ્રેશનમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ડિપ્રેશનને હવામાનની ભાષામાં સાયક્લોજીનેસિસ કહેવામાં આવે છે, જેનો સીધો અર્થ છે વાવાઝોડાનું શરૂઆતનું રૂપ। આમ બંગાળની ખાડીમાં અઠવાડિયામાં જ વધુ એક મિની વાવાઝોડું સક્રિય થઈ શકે છે। ગુજરાતમાં થોડા સમય પહેલા કમોસમી ધોધમાર માવઠા વરસાવનાર સિસ્ટમ પણ બંગાળની ખાડી તરફથી જ આવી હતી। તેથી આ નવી સિસ્ટમની રાજ્ય પર શું અસર થશે તે હવે પછીના થોડા દિવસોમાં નક્કી થશે। મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે મોસમ વિભાગના પૂર્વાનુમાન અનુસાર 24 નવેમ્બર આસપાસ આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને વધુ શક્તિશાળી બનશે। ત્યારબાદ 26 નવેમ્બર સુધીમાં તે પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે। જો આ સિસ્ટમ પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગુજરાત તરફ આગળ ધસે તો રાજ્યમાં ફરી એકવાર મોસમ પલટો આવી શકે છે। ખેડૂતો અને માછીમારોએ આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહીઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે। જ્યાં એક તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે, ત્યાં બીજી તરફ અરબી સમુદ્રમાં પણ હવામાનની ગતિવિધિઓ જોવા મળી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર હાલ અરબી સમુદ્રમાં ગુજરાતથી દૂર લક્ષદ્વીપ વિસ્તારમાં એક લો પ્રેશર સક્રિય છે અને વાદળોની જમાવટ જોવા મળી રહી છે। આ સિસ્ટમને કારણે આગામી 3 દિવસ દરમિયાન તમિલનાડુ, કેરળ અને નજીકના ટાપુઓમાં વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે રાહતની વાત એ છે કે આ સિસ્ટમ વધુ શક્તિશાળી બનીને વાવાઝોડાનું રૂપ લે તેવી શક્યતા નથી। અન્ય રાજ્યોની વાત કરીએ તો હવામાન વિભાગે પશ્ચિમ પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના સ્થળોએ કોલ્ડ વેવ એટલે કે શીત લહેરની આગાહી કરી છે। મીડિયા અહેવાલો અનુસાર ગુજરાતમાં વર્તમાન સમયમાં હવામાન મિશ્ર રહ્યું છે, પરંતુ હવામાન વિભાગે આગામી 4 દિવસમાં સવારનું તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની આગાહી કરી છે, જેના કારણે હાલની કડકડતી ઠંડીમાં થોડી રાહત મળવાની શક્યતા છે। ગુજરાતમાં ગરમી ઠંડીની વિચિત્ર પેટર્ન અને અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર વચ્ચે હવે સૌથી મોટો પડકાર બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા સાયક્લોજીનેસિસનો છે। મોસમ વિભાગે આગાહી કરી છે કે જો આ સંભવિત મિની વાવાઝોડું 26 નવેમ્બર સુધીમાં ગુજરાત તરફ આગળ વધશે તો રાજ્યમાં ફરી કમોસમી માવઠાનો ખતરો ઊભો થઈ શકે છે। હાલ પરંતુ હવામાન વિભાગે આગામી 4 દિવસમાં
સવારનું તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધવાની રાહતની આગાહી આપી છે, પરંતુ બંગાળની ખાડીમાં સર્જાતી આ સિસ્ટમ ગમે ત્યારે હવામાનમાં મોટો પલટો લાવી શકે છે. ખેડૂતોને સલાહ છે કે તેઓ પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે તૈયારી રાખે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.